કલ્યાણ થાય એવી સરસ મજાની તમે અમને કથા સંભળાવો. ત્યારે સુતજી કહે છે કે એક વખત નેમિસારણ્ય નામના જંગલની અંદર હું તમને કથા સંભળાવું છું. એક વખત યોગી નારદજીને આવો વિચાર આવ્યો હતો કે હું સમાજના કલ્યાણ માટે થઈ અને એમનું દુઃખ કેવી રીતના દૂર થાય આવો પ્રશ્ન લઈ અને ભગવાન નારાયણ પાસે ગયા છે. કહે છે કે નારાયણનું સ્વરૂપ બતાવ્યું છે શાસ્ત્રમાં કે તત્ર નારાયણમ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ. ભગવાન નારાયણ કેવા છે તો કહે છે કે એમનો સફેદ વર્ણ, જેમને 4 ભુજા છે, શંખ ચક્ર ગદા અને પદ્મ જેમને ધારણ કરેલા છે, કંઠની અંદર સરસ મજાની વૈજયંતી માળા છે અને જેમના લલાટની ક્રાંતિ હજારો સૂર્ય સમાન જાણે એનું કપાળનું તેજ હોય એવા ભગવાન તેજસ્વી નારાયણ માં લક્ષ્મીજી એમના ચરણની સેવા કરે છે. અને એ નારાયણની ભગવાનની નારદજીએ સ્તુતિ કરી છે. એમની પ્રાર્થના કરી ત્યારે નારદજીને ભગવાન કહે છે કે હે નારદજી, આપ અહીં ઉતાવળા પગલે આવ્યા છો તો આપણા મનની અંદર શું પ્રશ્ન છે મને કહો. ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવું તમે અમને વ્રત બતાવો. મેં આ પૃથ્વીની યાત્રા કરી પણ કોઈ